ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને રાજકારણ ચરમસીમાએ પહોંચી રહ્યું છે। જો કે ગુજરાતમાં ભાજપે પસંદ કરેલા ઉમેદવારોને લઈ ક્યાંક ને ક્યાંક વિરોધ થતો જોવા મળી રહ્યો છે। લોકસભા ચૂંટણી 2024ને લઈ કોળી સમાજમાં જ બે ફાંટા પડી ગયા છે। કોળી સમાજની બે પેટા જ્ઞાતિ ચુવાડિયા અને તળપદા એકબીજાની સામસામે આવી ગયા છે। સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપે ચુવાડિયા કોળી સમાજના અગ્રણી ચંદુ શિહોરાની પસંદગી કરી છે। ચંદુ શિહોરાની પસંદગી સામે સુરેન્દ્રનગર જિલ્લાના તળપદા કોળી સમાજે વિરોધ કર્યો છે। તળપદા કોળી સમાજની માંગ છે કે સુરેન્દ્રનગર બેઠક પર તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે, તો તેની સામે ભાવનગરના ચુવાડિયા કોળી સમાજે સિહોરમાં બેઠક કરી હતી। બેઠક બાદ ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા સામે ચુવાડિયા કોળી સમાજનો શિક્ષિત ઉમેદવાર ઊભો રાખવાની ચુવાડિયા કોળી સમાજે જાહેરાત કરી છે, જેના કારણે લોકસભા ચૂંટણીમાં ચુવાડિયા અને તળપદા કોળી સમાજ આમને સામને આવી ગયા છે। ત્રણ ટ્રમ્પ સુધી કોળી સમાજને નથી તાલુકા પંચાયતમાં, નથી જિલ્લા પંચાયતમાં ક્યાંય સારું એવું મહત્વ આપ્યું, નથી શહેરના સંગઠનમાં ક્યાંય મહત્વ આપ્યું, નથી જિલ્લા કક્ષાના સારા એવા હોદ્દાનું ક્યાંય મહત્વ આપ્યું। અહીંયા ભાજપે ટિકિટ નથી આપી, અન્યાય કર્યો છે આપણી ઉપર। તો પછી હવે જે પાર્ટીમાં તળપદા કોળી સમાજને ટિકિટ મળે એ પાર્ટીમાંથી તેમને તન મન ને ધનથી સહયોગ આપી અને એને વિજય બનાવી અને દિલ્હીમાં મોકલવા। આઝાદીના 75 વર્ષમાં એમને 50થી વધારે આપણે ધારાસભ્યો અને 10 સાંસદો આપ્યા છે, અને આજ આખા ભારતમાં ફક્ત ચુવાડિયા કોળી એક જ સમાજ એવો છે જેને કોઈ પણ જ્ઞાતિનો વિરોધ નથી કર્યો, અને આજે આ એક ટિકિટ મળી તેમ છતાં એ લોકોના પેટમાં કેમ તેલ રેડાયું? એ લોકોનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે આ સીટ ઉપર તળપદા કોળીનો જ વર્ચસ્વ હોવું જોઈએ અને એ લોકોને તમારે ટિકિટ આપો। અને હાલ પણ એ લોકો અત્યારે અમારા વિરુદ્ધમાં ત્યાં આગળ બેઠકો શરૂ છે અને અમારા વિરુદ્ધમાં હજી ત્યાં ઉમેદવાર ઊભો રાખવાની પણ એ લોકો તૈયારી કરે છે। એટલે અમે પણ હવે નક્કી કર્યું છે કે તળપદા ભાઈઓને અમે આજ સુધી ભાઈઓ માનતા હતા, પણ હવે અમે પણ જ્યાં તળપદા કોળી સમાજના ઉમેદવારો હશે ત્યાં અમારો પણ એક ઉમેદવાર હશે અને અમે પણ હવે એમને નુકસાન કરીશું। આમ હવે લોકસભા ચૂંટણીમાં ટિકિટને લઈને એક જ સમાજમાં બે ભાગ પડી ગયા છે, ત્યારે ટિકિટને લઈને ઊભો થયેલો આ વિવાદ આવનાર દિવસોમાં ક્યાં જઈને અટકે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, VTV।